શ્રીમુખવાણી રાસ ગ્રંથ ચર્ચા ક્રમશઃ સ્વયં ઇન્દ્રાવતીની આત્મા પ્રાણનાથજી મહારાજ સુંદર સાધજીને સમજાવતા કહે છે, હું આમ જ છેતરાયો છું. સદગુરુના સાનિધ્યમાં પૂર્ણતાએ પહોંચી જવાનું હતું તો હું વળી મેં લગ્ન કર્યા ફૂલકુંવરની સાથે. હું સન્માન માન પ્રતિષ્ઠા લેવા માટે પાછો સમાજમાં ગયો. ત્યાં રાજ દરબારમાં નોકરી લીધી, કુટુંબ પરિવારને પાડવાની ચાહના કરી. આ બધામાં હું છેતરાતો ગયો. મને એમ હતું આ મારી ફરજો છે, મારે કરવું જોઈએ. પણ એ બધા કર્તવ્ય મહારાજજીને હું પૂર્ણતા ન આપી શક્યો. આગે છેતરી મુને જેમાં અહીં દ્રષ્ટાંત પ્રાણનાથજીએ સુખદેવજી મહારાજનું આપ્યું. જન્મથી જ પૂર્ણ વૈરાગ્ય લઈ પરમહંસ ભૂમિકાએ પહોંચેલા સુખદેવજીએ પણ શ્રીમદ ભાગવતમાં માયાના પ્રભાવની વાતો બતાવી. સુખજી તો પુકારે એમ શ્રીમદ ભાગવતમાં એમણે દ્રષ્ટાંત પૂર્વક કહ્યું છે, આ સંસારનું એક નામ સુખદેવજીએ ભાગવતમાં આપ્યું છે, છલપુરી. જ્યાં છલપુરી છે તો ગમે ત્યાં જાઓ ત્યાં છળ કપટ થવાનું. એટલે સુખદેવજી મહારાજે આ સંસારને દુઃખરૂપી ન કહ્યો, સ્વપ્નવત ન કહ્યો, નાશવંત ન કહ્યો, પણ તો છલપુરી તો છે જ. તમે જ્ઞાન લેવા જાઓ ને તો જ્ઞાન આપવા વાળો છળ કરે, સામે જોશે કેટલી ભેટ મૂકી છે એવું જ્ઞાન આપો. બોલો શ્રી પ્રાણનાથ. સામેની જિજ્ઞાસા કેવી જિજ્ઞાસા વાળો છે એવું જ્ઞાન આપો. તો દરેક જગ્યાએ છળ પૂરી છે. છળ કપટમાં તમારા મનમાં ભ્રમ થાય, બંધ કરે થારું કેટલું લાંબુ ચલાઈ કરે, એક ચોપાઈમાં આટલું 10 મિનિટમાં પતાવી દેતા હોય તો કેટલી પહોંચી જવાય. તો આ છળ પૂરી આપણા મનના વિચારો બદલવાનું કામ કરે, એનું નામ આ છલપુરીનો સંસાર. સુખદેવજી આ સંસારને કહીએ છલપુરી એ ભ્રમ. અહીં આપણને મનમાં ભ્રમ રહે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીં જયરામ કંસારાને કહેતે, જયરામભાઈ સોરી, હું તમને વધારે કટુ વચનો ન કહી શકું, પણ તમારો દોષ નથી. તમે માયાનો ખેલ જોવા માંગ્યો હતો તો એ ખેલની અંદર માયાના પ્રભાવમાં તમે પણ હતા, જેમ હું પણ હતો. પણ હવે એ સમય આવ્યો છે કે ધણી આપણને જગાડવામાં આવ્યા છે. શ્રીજી મહારાજે સુંદર ચોપાઈમાં કહ્યું, આ જોગવાઈ છે જાગ્યા તણી, વિચાર માહે સમજણ, જે સમજો તે જાગજો, આ અવસર અડદોક્ષિણ. જ્યારે આ વાત ધણી કહેતા હોય એ જ સમયમાં વિચાર કરી દે કે ના બધું કાલથી પહેલા આને પ્રાધાન્યતા આપીશ પછી માયા, તો સમજી લેવાનો સમય અડદોક્ષિણ, એક ક્ષણમાં નિર્ણય લેવાનો છે. જ્યારે આપણે તો કહે 10-15 દાડા થવાનો, ધીરે ધીરે ખાલી મારફતી જ્ઞાન આવશે ત્યારે ધ્યાનથી સાંભળીશું. તો એ વિચાર આવે છે માયાનો. તો આ બધું જ કર્તવ્ય આપણા ધણી કરે છે. આજે એમની કૃપાથી આપણે રાજજીના ચરણોમાં છીએ, એમની વાણીને અનુસરીએ છીએ, એનું ચિંતન કરીએ છીએ. તો બધી કૃપા કોની છે? આઈ સોહલી થઈ તમ થકી. સોહલી એટલે સહેલી. મારું ભક્તિનું કામ સરળ થયું છે ધણી આપની કૃપાથી. એ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત સચિદાનંદ શ્રી રાજશ્યામાજી એ શ્રી કૃષ્ણ અને રાધાને હજુ આ સંસારના જગતના જીવો ઓળખતા નથી. સુખદેવજી મહારાજ પરમ વૈરાગ્ય કદી સંસારમાં આવ્યા જ નતા, એટલે થોડું તો કહ્યું. સુખદેવજી તો કઈક કથ્યા. શ્રીમદ ભાગવતમાં એમણે પરમ દ્રષ્ટા બની અને સુંદર રીતે માયાનું અવલેખન કર્યું. ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોણે કરી, બધા મહત્વ એમણે બતાવ્યા. કૃષ્ણની લીલા સુધી પૂર્ણાવતાર સુધી લઈ ગયા. કૃષ્ણની અંદર રહેલી પંચભ્યાયી રાસ લીલાની અંદરની પૂર્ણ લીલાને પામવા માટે પોતે સાધન બન્યા છે, પરીક્ષિતને નિમિત્ત બનાવ્યો છે. પણ એ લીલા પરમાત્મા દ્વારા કહેવાતી હતી. પણ કહ્યું હતું કે હું તને બધું સંભળાવી દઈશ, પણ એક પ્રશ્ન છે કે હું જ્યારે કહેતો હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું, તારે કોઈ પ્રશ્ન નહીં કરવાનું, તારે કોઈ શંકા નહીં કરવાની. જ્યારે પૂર્ણ પરમધામ સુધી પહોંચવાનો માર્ગ આવ્યો ને તો રાજા પરીક્ષિતને મનમાં સંશય થયો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે, સર્વ જગતના કરતા હરતા છે, એમનાથી ઉપરી કોઈ નથી. તો એ ગોવાળિયાની જેમ, એક ગાનાની જેમ, એક આશિકની જેમ કોઈ ગોપીના પાયલ વાળવા જાય, કોઈની હીરી લગાવી આપે, કોઈની સાડી ઠીક કરી આપે. તો આ બધા નાટક કરી કે પરમાત્મા હોય આવી શંકા થઈ. એ જ ક્ષણે પરીક્ષિત રાજા બોલી ગયા કે મહારાજ ઉભા રહો. અને સુખદેવજી કે છે તને શંકા જાગી ને,
સાંભળ, તું રાજા ભયા मैं जोगी भया कहने वाला उठ के गया। बोलो श्री प्राणनाथ। तो श्रीजी અહીં ઈશારો કર્યો, સુખદેવ તો કઈક કથ્યા, બીજા રહ્યા મથી માત્ર સંસારમાં આટલા બધા અવતારી પુરુષો અંશ કલા અને અવતાર લઈને આવ્યા ને, પણ સુખદેવજી જેવી વાત આજ દિન સુધી કોઈ નથી કહી શક્યો। પણ સુખદેવજી સ્પષ્ટ કહ્યું કે હું પણ પૂર્ણ રૂપે ન કહી શક્યો, કારણ કે રાજાએ શંકા કરી તો એ શક્તિ ચાલી ગઈ, અને હવે હું પણ સામાન્ય એક મનુષ્ય છું, કહેને વાલા ઉઠી ગયા। એ પરમ શક્તિ હવે મારી પાસે નથી। ના જાણે કોણ જાણે ભવિષ્યમાં એ બુદ્ધાવતાર બની જગતમાં આવશે ત્યારે આ લીલા જાહેર થશે। માયા જેને કોઈ નથી વર્ણવી શક્યું। શ્રીજી મહારાજ કહે છે, હે ધણી, તમે અમને બ્રહ્મ સૃષ્ટિ માની, તમે અમારા અવગુણ ના જોયા। तुम तुम्हारे गुण ना छोड़े, मैं तो करी बहुत दुष्टाई, मैं तो कर्म किए अति नीच, पर तुम राखी मूल सगाई। તમે પરમધામના નાતાને જોઈ એને નિર્મૂળ કરી નાખી। તમે માયા તમને પરિપૂર્ણતાથી દૂર કરી દીધી, ફરી પ્રવેશ પણ ન કરી શકે એવા યોગ્ય અમને બનાવ્યા, સુંદર બનાવી દીધા, સુંદર બાઈના સાથ બનાવી દીધા। હવે અમે સુંદર સાથ છીએ, સુંદર સાથ હોય એની પાસે માયા ન હોઈ શકે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। અને તોય આ બ્રહ્માનંદ રસલીલા છે, પૂર્ણ આનંદ આવે છે, પણ શ્રીજીએ સ્પષ્ટતા કરી જયરામ કંસારાને, ભાઈ હજુ તો શરૂઆત છે। હા, તમેની કૃપા થઈ ગઈ છે, માયા દૂર થઈ ગઈ છે, પરમધામનું જ્ઞાન અવતરવા લાગ્યું છે, વાણી અવતરિત થઈ રહી છે, પણ હજુ જોપે એટલે પૂર્ણ રૂપે જાણી નથી અમે, હજુ તો પૂર્ણતા એ બાકી ન, તો શરૂઆત છે। આ તો ટેસ્ટ કર્યો છે, એક કાંકરી ભરીને ખાલી ચાખી જોઈ છે। આ તો અગાધ સાગર છે। બસ આખું સંસાર અહીં ગહેના રમાડ્યા ના બે અર્થ થાય છે। પહેલો અર્થ છે માયાનો, માયાના જ રમાડ્યા આખા જગતના રમે છે। અને આપણી બ્રહ્મસૃષ્ટિ માટે વાત કરીએ તો બ્રહ્મસૃષ્ટિનું માયામાં ખોવાઈ જવું તો એ રામ જ સ્વયં બિરાજી કરી રહ્યા છે। જ્યાં જેવા સમય પર એને ચર્ચા કરવાની હોય ત્યાં એવો ભાવ લેવાનો છે। અહીં શ્રીજી મહારાજ જયરામ કંસારાને કહે છે, માયાના ભાવથી એહના રમાડ્યા સૌ રમે, માહે બંધાણા સૌ કોઈ ભમે। એ માયાના બંધાયેલા જ બધા ફરે છે, એનાથી બહાર નીકળીને કોઈ વાત કરી શકતો નથી, સમજી શકતો નથી। એ વચન તો અહીં કહેવાય। બ્રહ્મ સૃષ્ટિને માટે હવે આ જ્ઞાન આવ્યું છે। તમે પણ કરુણાવતીની આત્મા છો, તમને પણ સમજાવવાનું મારું કર્તવ્ય છે। એ કર્તવ્ય સદગુરુ કરી રહ્યા છો તો નિમિત્ત છું, મારા હૃદયમાં બેસી સદગુરુ તમને જગાડી રહ્યા છે। એટલે આ સંસારમાં તો આ વાણી કહેવાનો હક પણ કોઈનો નથી, પણ સદગુરુએ કૃપા કરી છે। ન કહેવાય માયા માહે વાણી, પણ સાથ માટે કહેવાણી, સાથને રૂડે રમાડવા મેને શબ્દોમાં આણી। એટલે કે છે એ વચન તો આણી કહેવાય। આજે સદગુરુએ કૃપા કરી, આપણી આત્મા જાગી ચૂકી છે ને, એટલે હવે આ વચનો કહેવાય છે। જો અમે ન બંધાવું માયાએ, ધણીએ તો વચન આપીને તમને જગાડવાની કોશિશ કરી, આપણે શક્તિ આપી દીધી, પણ આપણે ક્યારે કહી શકીએ? આપણે કોકનો ઉપદેશ ક્યારે આપી શકીએ? તો કે છે આપણે માયામાં ન બંધાયા હોય તો। પ્રાણનાથજી કે છે, હું માયાનો ત્યાગ કરીને આવ્યો છું। જયરામભાઈ, તમે પણ માયાના આ કારોબારને છોડી દો, ચાલો આપણે બધાએ ભેગા મળી સબ મિલકે કરીએ, સૌ બધી આત્માઓને શોધવા નીકળીએ। અહીં જેટલી કાયાઓ છે, દરેક કાયામાં જીવ તો સંસારનો છે, અને દરેક જીવની ઉપર કોઈ મહાન પરમધામની આત્માઓ, ઈશ્વરી સૃષ્ટિના અંશો કે બ્રહ્મ સૃષ્ટિના અંશો અવતરિત થયા છે। આપણે પણ આ સંસારમાં જીવની જેમ આવ્યા છે, ભૂલ્યા હતા પણ તાતમ જ્ઞાનથી ધણી આપણને જગાડ્યા। પણ દેહ તો સંસારનો હતો ને, એટલે દેહના બંધ પડ્યા સહુ કાયાએ। અમે કયા, હું ન કહ્યું, હું કહ્યું હોત તો એકલા પ્રાણનાથજી થાય। અમે કહ્યું એટલે પહેલા સદગુરુ નિજાનંદ સ્વામી સુંદરભાઈ
સ્વયં ઇન્દ્રાવતીની આત્મા, ત્રીજા નંબરની એહેલ સખી એટલે કે બાજીરાજ મહારાણી. અહીં સમૂહની વાત કરી, અનેક આત્માઓ જાગી છે એટલે કે છે અમે છૂટ્યા ધણીની દયાએ. આપણા બધાની ઉપર ધણીએ દયા કરી છે એટલે આપણે માયાના બ્રહ્માંડથી છૂટ્યા છીએ. અમે માયાથી મુક્ત થઈ ગયા છીએ એવું આજ દિન સુધી શ્રીજી કે છે કોઈની તાકાત નથી કે કહી શકે કે અમે માયાથી 14 લોકમાં મુક્ત છીએ. આ તારતમ જ્ઞાન સિવાય માયાને કોઈ સમજી શકતો નથી, ઓળખી શકતો નથી અને માયાને જાણી પણ શકતો નથી. તો માયાથી છૂટી ક્યાં શકે? દરેક વ્યક્તિના શરીરમાં બે મગજ છે, એક નાનું મગજ, એક મોટું મગજ. આ તો દ્રષ્ટાંત સમજાવવા માટે છે ખાલી. એમ બુદ્ધિ બે પ્રકારની છે, એક લૌકિક બુદ્ધિ, એક પારલૌકિક બુદ્ધિ. બીજી ભાષામાં કહીએ તો એક અજ્ઞાનતાવશની બુદ્ધિ, એ નિંદ્રાની બુદ્ધિ છે. બીજી બુદ્ધિ છે એનું નામ છે જાગ્રત બુદ્ધિ. અહીં શબ્દ વાપર્યો છે મોટી મત. મત એટલે બુદ્ધિ મોટી. મહાન બુદ્ધિ કોણ? જાગ્રત બુદ્ધિ, પરમધામનું જ્ઞાન. જેને પરમધામનું જ્ઞાન આવી ગયું છે એવી જ આત્માની બુદ્ધિ ધણીમાં રહે છે, મોટી મત ધણીમાં રહે. જો તમે વિચાર કરી લેજો, તમને હર પળે હર ક્ષણે રાજ્યનું સ્મરણ, ચિંતન, ધ્યાન અને પૂર્ણ વિશ્વાસ ટકી રહ્યો છે તો તમારી અંદર મોટી મત એટલે કે પરમધામની જાગ્રત બુદ્ધિ. પણ ક્ષણે ક્ષણે બદલાતી રહે ને ફરી પાછા માયાના કામમાં રાજ્યને ગૌણ થવા લાગે ને ત્યારે સમજી લેવાનો હવે સાંસારિક બુદ્ધિથી તમે ચાલો છો. શ્રીજી મહારાજ કહે છે જો માયાવિક બુદ્ધિથી ચાલશો તો આ જ્ઞાન નકામું છે. બીજા ભાર પુસ્તક કેરા વહે. જ્ઞાનીઓની કોઈ ખોટ નથી જગતમાં. એટલા બધા જ્ઞાનીઓ છે પણ કેવા? પોથી પડ પડ જગ મુઆ પર પંડિત ભયા ન કોઈ. ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. આખું દુનિયા માયાના ભજનો ગાય છે, માયાના બંધનની વાતો કરે છે પણ છૂટી શકવાની ક્ષમતા નથી. એટલે એમની હાલત શું છે? બીજા ભાર પુસ્તક કેરા વહે. એમના માટે બધું જ્ઞાન ભારરૂપ જ છે, મુક્ત થઈ શકતા નથી. હવે શ્રીજી મહારાજ મોહર મારી દે છે, બહુ મારકારી ચોપા યાદ કરી લેવા જેવી કે હું તમને જે જ્ઞાન બ્રહ્મવાણી, તારતમ સાગર, કુલજમ વાણી કહું છું, ધણીના 5 સ્વરૂપની શક્તિથી આવેશવાણી દ્વારા મળી રહી છે. એ વાત કોઈ વાર્તાઓ નથી, સામાન્ય જ્ઞાન નથી. એ જ્ઞાનના દરેક ધર્મશાસ્ત્રોમાં પહેલેથી પ્રમાણ લખ્યા છે. એટલે જેટલી વાત કહું મેં સાત કો તિનકે દેવું પ્રમાણ. હું જેટલી વાત કહીશ ને એ બધાયના હું પહેલા પ્રમાણ આપીશ. તો પ્રમાણમાં કહે છે શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પુરે શાખ નહીં કથાએ દંતની સત્યવાણી વાક. સત્યવાણી વાક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મહામતી મહાન બુદ્ધિના સાગર મહામતી પ્રાણનાથજી મહારાજ દ્રઢતાપૂર્વક વિશ્વાસ દ્રઢાવા સુંદર સાધ્યના મનની અંદર પૂર્ણતાથી આ દ્રઢતાપૂર્વક જ્ઞાન બેસે. એટલે કે છે હવે જે વાતો કહું છું શાસ્ત્ર, પુરાણ, વેદાંત, ભાગવત બધાના પ્રમાણ આપીશ. કોઈ લૌકિક એવા મનગણત કથાઓ નથી, આ તર્ક નથી. નહીં કથા એ દંતની, આ દંત કથા નથી. ત્યાં રાજાની રાણીની એવી નહીં, આ સનાતન સત્ય વાતો છે, આ સત્યવાણી છે. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અખંડ લીલા છે. આ સંસારની અંદર થતી આ બેહદની લીલા છે. નહીં કથા એ દંતની સત્યવાણી એવા ખાસ સત્યવાણી છે. પહેલી કોઈ આ જ્ઞાન, આ વાણી અવતરિત થઈ નથી. આ સત્યવાણીમાં જ બધી શક્તિ ભરી છે. હમણાં જ વાણીનો મહિમા ગાન કરતા કહ્યું કે આ વાણી આજ દિન સુધી સંસારમાં આવી જ નથી. વૈરાટ એટલે 14 લોક, એમાં આવી જ નથી. એટલે કે છે આ વૈરાટ માહે દિશે નહીં. આજ દિન સુધી સંસારના ધર્મશાસ્ત્રો શૂન્ય, નિરંજન, નિરાકાર, દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત,
શૂન્ય, નિરંજન, નિરાકાર અનેક નામોથી પરમાત્માને ઓળખવા માટે, બતાવવા માટે કોશિશ કરી, પણ મૂળ રૂપ કેવા પરમાત્માના છે કોઈ ન બતાવી શક્યું. એટલે કે છે આ વૈરાટ માહે દિશે નહીં, પાર વચન શુદ્ધ છે. કોઈ અક્ષરની લીલાને કે ગૌલોકધામની લીલાનું વર્ણન નથી કરી શક્યા, તો પરમધામનું વર્ણન ક્યાંથી કરે? તો પાર વચન શુદ્ધ છે. પાર વચન એટલે પરમધામના વચનોને કે ત્યાંની લીલાને કોઈ જાણતું નથી. બોલ પડે એવું વાંચવું ના જોઈએ. લવો મુખ બોલાય નહીં. એક લવો ન બોલી શકાય પરમધામના શબ્દ માટે, કારણ કે એ લીલા શબ્દાતીત છે. પ્રાણના જે પહેલા કહ્યું કે આપ શબ્દ બોલવું ધણીની કૃપા, એમના આદેશ વગર ન થઈ શકે. નહીં તો એ તો વાણી શબ્દાતીત છે. શબ્દાતીત તો શબ્દમાં ના આવે. 52 છે બારા. જગતમાં 52 અક્ષરોથી સ્વર, વ્યંજન અને શબ્દો બને છે, પણ એ 52 શબ્દોમાં પરમધામને વર્ણવી જ ન શકાય. એટલે જ કહ્યું કે લવો મુખ બોલાય નહીં, તો કેમ પાર પામે તેહ. જે બોલી જ ન શકાતું હોય તેને પામી કોણ લે? પણ કેમ આવ્યું? તો કે છે બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં આવી છે, એના માટે ધણીએ શક્તિ મોકલી છે, આત્માઓને મોકલી છે. ધણી જગાડવા આવ્યા છે. અને પરમધામમાં કહ્યું તો એના કરતા વિશેષ પ્રેમ કરી. પરમધામમાં વચન નહોતું આપ્યું કે હું વાણી આપીશ, પણ બ્રહ્મ સૃષ્ટિને જગાડવા પીછલે 7 કારણ બાની કહી. હવે વાણી આવનાર આત્માઓ માટે ઘણી આપી રહ્યા છે, અને એવી દિવ્ય લીલાનો મહિમા ગાન શ્રીજી મહારાજ કરી રહ્યા છે. હવે માયાનો જે પામશે પાર. આપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ માયાથી પર બનેલી, મુક્ત થઈ ચૂકેલી જયરામ કંસારાની આત્માને નિમિત્ત બનાવી પોતાને અને અન્ય આત્માઓને સંભળાવતા કહે છે, હવે માયાનો જે પામશે પાર. તમે તારતમ જ્ઞાનનો લાભ ક્યારે લઈ શકશો? તો કહ્યું કે પહેલા તમે માયાના બંધનથી મુક્ત થઈ જાઓ, માયાને ઓળખી લો. માયાની એક પણ લાલચ ન હોય ને તો તમને પરિણામ શું મળશે? તારતમ કરશે તે વિચાર. તારે તારતમ જ્ઞાનની શક્તિ આવે છે. ડોક્ટર હોય ને તો દર્દીને કહે છે કે તમને શું પીડા છે? દર્દી કહે છે મને શરીરના એક એક અંગમાં પીડા છે, કષ્ટ છે, દુખે છે. તો ડોક્ટર પહેલું કહે છે કે આ ગોળી છે, આ ગોળી ખાશો ને તો દુખાવો મળશે. પણ દુખાવો ક્યારે મળશે? તો કે છે પરહેજ પાડવી પડશે. શેની પરહેજ? ખાટું નહીં ખાવાનું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તારતમ જ્ઞાનમાં તો અનંત શક્તિ છે, અખૂટ શક્તિ છે, પણ ક્યારે તારતમ જ્ઞાન લાભ આપશે? તો કે છે હવે માયાનો જે પામશે પાર. માયાથી દૂર થશો તો તારતમ કરશે, તો તમને તારતમ જ્ઞાન લાભ આપશે. બ્રહ્માંડમાં તારતમ સાર. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ અને હજારો દર્શન શાસ્ત્રો, આજ લાખો ધર્મ સંપ્રદાયો અને એમનું જ્ઞાન અસ્તિત્વમાં આવ્યું છે. પણ તારતમ સાર જે છે એનાથી મોટી કોઈ વસ્તુ જગતમાં આવી નથી. તારતમ કરતા તારતમ સાર મોટો છે. પ્રાણનાથીય સમય આવતા આગળ વર્ણન કરશે. 8 પ્રકારના તારતમ કર્યા છે. બ્રહ્માંડ માહે તારતમ સાર. આખા જગતના જ્ઞાનનો સારનો સાર હોય તો તારતમ જ્ઞાનનો સાર છે. એ તારતમ જ્ઞાનથી જ બધાયનો અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર થવાનો છે. ક્યાં ક્યાં સુધી માયા વિસ્તરેલી છે? તો કહ્યું 14 લોકમાં. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, પાતાલ, ભૂલોક, ભુવરલોક, જનલોક, તપલોક અને સતલોક. આ 14 લોક સુધી માયાનું બંધન છે, ફંદો પડેલો છે. એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, નારાયણ થી લઈને બધી ત્રિગુણાદી શક્તિઓ, દેવી દેવતા અને 84 લાખ યોનિઓ કોઈ બાકી નથી. સૌ છલતાય બંધ, બધાય આ માયાના બંધનમાં બંધાયેલા છે. જ્યાં સુધી પરમ તત્વ પરમાત્મા સચ્ચિદાનંદની ઓળખ નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. બધાય આંધળા છે, અંધ છે. આ તારતમ જ્ઞાન, સનંદ એટલે જ્ઞાન, આખી દુનિયાના જ્ઞાનની ભૂમિકાનો ઓળખ તારતમ જ્ઞાનથી ખબર પડશે. સનંદ એટલે જ્ઞાન. પહેલો અર્થ થાય છે સનંદ એટલે જ્ઞાન. તારતમથી જગતનું જ્ઞાન તમને થઈ જશે.
કેટલે બધા કૃપાળુ છે આપણા ધામધણી, આપણા પ્રાણ વલ્લભ, આપણા પ્રાણનાથ બ્રહ્મ સૃષ્ટિની ઉપર એટલી કૃપા કરતા કે છે હું એટલું જ્ઞાન અને એવું જ્ઞાન આપીશ કે નહીં રાખો સંદેહ, તમે કોઈ પણ શંકા ન રહે એવું નિશંક જ્ઞાન આપીશ. પૈયા એટલે રસ્તો, માર્ગ. કાળું સૌના છેક, છેક એટલે અખંડ પરમધામ, છેક એન્ડ સિટી. છેક શબ્દ વપરાય છે ગુજરાતમાં. ક્યાં જવાનું છે? તમે છેક, છેક એટલે મતલબ એન્ડિંગ સ્ટેશન, લાસ્ટ પોઈન્ટ. બધાયના માર્ગ કાઢી દઈશ છેક પરમધામમાં, રાજીના દિલ સુધી, મૂળ વિલાવા સુધી પહોંચવાના. અને એ રસ્તામાં ચાલવામાં, સાધનમાં, પેટ્રોલના રૂપમાં, શક્તિના રૂપમાં, ટોર્કના રૂપમાં કોઈ શક્તિ શું હશે? તો કે છે આ વાણી. જેને આ સંસાર છોડીને પરમધામ જવું છે તો ત્યાં પહોંચવા માટે આ વાણી જ વિશેષ બનશે. વિવેક એટલે સમજણ પૂર્વકનું જ્ઞાન. તમને સંસારનું નહીં, સંસારથી પાર અને એનીએ પાર એટલે નિરાકાર કે પાર, તીન પાર કે પાર, અનાદિ અક્ષરાથી સચ્ચિદાનંદ પરમાત્માનું ઘર પરમધામ છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન બતાવો છો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મહત્વતા સમજો, જે આપણે પણ સાંભળીએ છીએ ને તો સીધો વાત છે કે પરમધામ સાથે કોઈક નાતો હશે એટલે રાજ્ય તમને અમને નિમિત્ત બનાવે. તમને સાંભળવાની જિજ્ઞાસા જાગી અને મને સંભળાવવાની તમન્ના, બંનેના હૃદયમાં ભાવના. અને આપણને વાણી ના આપી હોત, આપણો જન્મ નિજાનંદ સંપ્રદાય કોડમાં ન થયો તો આપણે વાતો ના કરતા હોત, તો આ વાણીનું મહત્વ કેમ સમજાય છે? તો કોઈ કારણ છે, ચોક્કસ આપણો નાતો, આપણું અંકુર પરમધામ સાથે, રાજ્ય સાથે જોડાયું છે. નહીં તો આ સંસારમાં કોઈ હકદાર જ ન હતું. એ જો હકદાર ન હતા તો આપવાનું કોને હોય? એટલે કે છે ન કહેવાય માયા માહે વાણી, પણ પરમધામની દિવ્ય પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ જેને રાજ્ય ખૂબ લાડ લડાવે છે, રાજ્યને ખૂબ અતિ પ્રિય છે. આજ રાજ્ય એના માશુક બન્યા છે, આશિક બન્યા છે. એના વગર રાજ્ય રહી શકતા નથી. રાજ્ય પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવાને માટે આ વાણી સંસારમાં કહી રહ્યા છે. જે પરમધામની આત્માઓ હશે એ તો સાંભળશે, પણ જગતના જીવોય સાંભળશે. ધ્યાન દેજો બરાબર. આ વાણી આવી જગતમાં તો એવું નથી કે બ્રહ્મ સૃષ્ટિ જ સાંભળશે. બધાય સાંભળવા, જગતનો જીવ પણ સાંભળશે, બ્રહ્મ સૃષ્ટિ પણ સાંભળશે, ઈશ્વર સૃષ્ટિના અંશો પણ સાંભળશે. 14 લોકમાં પ્રસાર એનો થવાનો છે. પણ અનુભવ કોને થશે? પર મકસૂદ તિનકા હોવહી જીન અંતસ્કરણ માહે વિચાર. આ વાણી લાભ કોને આપશે? તો કે છે સાથ આવશે હૃદયાણી. પરમધામની આત્માઓ છે ને એને વિશ્વાસ જાગશે, એને સાંભળવાનું ગમશે, એને સમજવાનો વિચાર આવશે, ચિંતન કરશે, સહાર કાઢશે અને એ સહારને અનુરૂપ પોતાનું જીવન જીવશે. એ સાથ હૃદયમાં લેશે ત્યારે પરમધામમાં એની આત્મા જાગૃત બનશે. આ મેં મારા પોતાના અનુભવથી કહું છું કે પરમ સૃષ્ટિ આ જ્ઞાનને સાંભળ્યા પછી રહી શકવાની નથી. અને એ પરમધામની અંદર આ દિવ્ય આત્માઓ પહોંચશે અને આ વાણી થકી જાગશે. એટલે આ વાણીનો મહિમા ખૂબ મહાન છે. આ સામાન્ય વાત નથી. પહેલા ધોરણ 5માં 7મા ધોરણમાં ભણતા બાળકો હોય અને એમને ગ્રેજ્યુએશનની વાત કરો, જેવી પરિસ્થિતિ હોય ને એવી જ વાત આ પરમધામને, એની લીલાઓને જાણવાની, પામવાની, મુક્તિની વાતો દુનિયાને રૂચે એવી નથી. રૂચે એવી નથી તો પચે એવી પણ નથી. એટલે ભારે વચન છે નિર્ધાર. સાચા હકદાર હશે એને જિજ્ઞાસા પડે. બાકી આજની તારીખમાં તમે જો મોબાઈલમાં, યુટ્યુબમાં કેટલાય બધા જાહેર ક્ષેત્રોની અંદર વાણીના હજારો લાખો પ્રવચનો મુકાયેલા છે. સાંભળે છે ઘણા, પરિણામ શું આવ્યું? એના હકદાર નથી તો પરિણામ કે આવતો નથી. એટલે બધાને માટે નથી. ભારે વચન છે નિર્ધાર. માત્ર આ વાતને સાંભળતા, જાણતા આનંદ કોને આવશે? મારે માટે આવ્યું છે એવો ભાવ કોને જાગશે? જે પરમધામની આત્મા હશે, રાજ્યની અંગના હશે, પછી રાજસી હશે, તામસી હશે કે સ્વાતસી હશે, પણ જેની પર ધણીની કૃપા હશે ને એ સાથ કરશે. એ વિચાર
જો ન કહું સતનો સાર પહેલું તો આ વાણી સત્ય છે. જગતમાં આજ દિન સુધી કશું સત્ય નથી. સત્ય કદી અડધું નથી હોતું. સત્ય જ અખંડ છે અને સત્ય માત્ર પરમાત્મા છે. સત ચિત અને આનંદ આ સ્વરૂપ પરમાત્માનું છે. અહીં જ્ઞાનના રૂપમાં પરમાત્માનું સત્ય જગતમાં આવ્યું છે. એટલે પ્રાણનાથજી મહારાજે સત્ય તો પૂરું છે, પણ સમયના અભાવે બધું સત્ય ન કહી શકું તો હું સત્યનો સાર કહું છું તમને. આખા આંબાને આપણે ન ચાખી જોઈએ, કઈ જાતનો છે એમને ન જાણી શકીએ, પણ એક કેરી ખાઈ લઈએ ને તો આંબાનો સ્વાદ, એની સુગંધ અને કઈ જાતનો છે એનો બધો આનંદ લઈ શકીએ. એમ પરમધામની અંદર તો જે જ્ઞાન છે ને એની લીલા અમાપ છે, બેસુમાર છે, કોઈ ન કહી શકે. હું માત્ર થોડુંક સહાર રૂપ તમને એનો સંદેશો આપું છું, એની ઓળખ કરાવું છું. હૃદયથી ભાવ કરે છે કે પરમધામની એક કંકરી ઉડાવે 14 તબક. હું સહાર કહી દઉં તો જગતના લોકો કદાચ ન સમજી શકે, પણ બ્રહ્મસૃષ્ટિ માટે આવેલું અજ્ઞાન છે ને, તો એ બ્રહ્મસૃષ્ટિ તો બધી વાણીને જાણવા જિજ્ઞાસા કરશે ને તો જ પરમધામને પૂર્ણ રૂપે વિશ્વાસ કરશે. એટલે કે છે ખાલી સહાર કહી દઈશ તો સાથ કેવી રીતે પહોંચશે? એટલે મારે ખૂબ કહેવું છે. શરૂઆત કરી છે જયરામ કંસારણ કે છે સાંભળ, અહીંથી તું તારા ધંધે જતો રહો, નોકરી પર જતો રહો, દુકાન પર જતો રહો, ઘડાને કાપી કટલા ઘડવા બેસી જાવ તો એ કામનું નથી. કબલો કાંસા કુટેગા, કબલો હાથ હથોડી રણ. ચાલ આ તો સાર કયો તને આનંદ આવ્યો, તો એટલા સારથી પરમધામ નહીં પહોંચાય પૂર્ણ રૂપે. ચાલો બધું છોડીને મારી સાથે ચાલો. અને પ્રાણનાથજી મહારાજે પહેલી વાર મુખે ગાયું, જાગો 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 ને સાહેલી રે, મારી સંગે ચાલો ને માયા મેલી રે, સખિયા પણ રાજ સખી પરદેશી રે, તે તમને કહીશું એકાંતે બેસી રે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આમ કરીને સમજાવતા પ્રેમથી કોઈ વાર કિરંતોનો દ્વારા, શબ્દો દ્વારા, વાણી દ્વારા, દ્રષ્ટાંતો દ્વારા, કોઈ વાર કટુ વચનો પણ શ્રીજી મહારાજ કહેતા. એક જ ભાવ છે કે કેસે સાથ પહોંચશે પાર, કેવી રીતે મારો સાથ પરમધામમાં પહોંચશે. સાથ મળીને સાંભળવું. બહુ સુંદર ચોપાઈ. પ્રાણનાથજી મહારાજ પહેલી વાર પ્રગટ લીલા કહે છે. હવે તો ધામધણીના દર્શન થઈ રહ્યા છે. હું નથી કહેતો, ઇન્દ્રાવતી પણ નથી કહેતી, સુંદરબાઈ પણ નથી કહેતી. કોણ કહે છે? બરાબર ધ્યાનથી સાંભળો એક શબ્દને. સાથ મળીને સાંભળો. હે બધી આત્માઓ ભેગા મળે અને તમે હવે રાજ્યને ઓળખવા કોશિશ કરો. આ લીલા કોણ કરી રહ્યું છે? જાગી કરો વિચાર. હે બ્રહ્મ સૃષ્ટિ, હે સુંદર સાથ, તમે હવે જાગાડો આ જ્ઞાનથી, આ તારતમ જ્ઞાનથી તમે જાગો અને જાગીને વિચાર કરો કે ધણી કેમ આવ્યા, આપણે વ્રજમાં કેમ આવ્યા હતા, રાસમાં કેમ આવ્યા હતા, આ ત્રીજા બ્રહ્માંડમાં આપણે શું કરવા આવ્યા હતા, શું કરી રહ્યા છીએ. આનું નામ છે જાગણી. આ જોગવાઈ છે જાગ્યા તણી વિચાર માહે સમજણ, જે સમજો તે જાગજો. અહીં ક્ષણોના અંદર જાગવાનું છે. અત્યારે યાદ કરાવીને કાલ ફરી યાદ કરાવવું પડે તો એ ભૂલવણી નિરામત થઈ જાય. આ જાગણી બ્રહ્માંડ છે, ભૂલવાનું નહીં. તો કેવી રીતે સાથ જાગશે એવી ભાવના કરીને કે છે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. કયું અજવાળું? તારતમ જ્ઞાન રૂપી પરમધામને જાહેર કરવું, રાજ્યની લીલાને જાહેર કરવી, એમનું નામ જાહેર કરવું, શા માટે સંસાર બન્યો એ જાહેર કરવું. આ બધું જ કર્તવ્ય કોણે કર્યું? જેણે તારતમ આપ્યું આપણને, જેણે અજવાળું આ કર્યું. પરખો પુરુષ એ પાર. આપણે બધાય આત્મ સ્વરૂપે અંગના છીએ, સખીઓ છીએ, ગોપી છીએ. એક જ પુરુષ છે, એને વરવા માટે મહેનત છે. તો એ પાર પુરુષ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ શ્રીનાથજી છે, એને ઓળખવા માટે કોશિશ કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. આજ વાળું જેણે કહ્યું, પરખો પુરુષીએ પાર, પરખો પુરુષીએ પાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રાણનાથ સુંદર શાહજી
રાસગ્રંથ પ્રકરણ 1 અને આપણે 46મી ચોપાઈ સુધી વાણી ચર્ચા ચેતવણીને અત્યારે આપણે શ્રવણ કરી છે. પ્રસંગને વિરામ